તું છે ને મને કાક બાર લઈ જા. તું બધા હારે મગજ મારી કરશો, હું નથી કરતો કાંઈ તારી હારે મગજ મારી. અમે લઈને લો છે ને લમ્મા આવ્યા હતા. એક ઝોલો આવી ગયું તું હા, આવી ગયું તું ને એક ઝોલો. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેરડી. કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા વ્લોગમાં. અને અત્યારે ફેમિલી વાગી ગયા છે 9:30 થવા આવ્યા છે. અમારા જો અહીંયા ડેનિલભાઈ દડે રમે. ડેનિલભાઈ શું કરો? દડેથી રમશો? એ ગલ્લો તો લઈ લીધો કેદું નો, પણ એમાં પૈસા નથી નાખ્યા. હો, વાત તમારી હાચી છે. इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको? ડેનિલભાઈ તમારા નિશાળ કેદી ખુલે હવે? હે? 5-10 દિવસ પછી ખુલશે. દડો હારો લઈ આવ્યા હો તમે. બાકી મોલ માંથી લઈ આવ્યા? ફેમિલી અમે રવિવારે સાંજે ગયા હતા મોલમાં. નાનો વ્લોગ મારે બનાવવાનો હતો, પણ વ્લોગ ચાલુ કર્યો હતો, અડધો વ્લોગ બનાવ્યો હતો તે. પણ ત્યાં પછી અમે અંદર જતા હતા ને તે સિક્યુરિટી ગાર્ડે ના પાડી કે અંદર વ્લોગ અલાઉડ નથી. એટલે એ વ્લોગ તો પછી અધૂરો રહી ગયો. એટલે તમને આ વ્લોગ મોડો આ અઠવાડિયામાં આવે છે. પણ અત્યારે હું ડેનુભાઈ બે નવરા હતા ને તે વ્લોગ ચાલુ કરી દીધો છે. તમારા આટલું વ્લોગ બનાવી લીધો જમી કાઢવીને પછી. ડેનુભાઈ જમી કાઢવીને પછી આપણે વ્લોગ ચાલુ કર્યો ને. શું ખાધું તે આજે? ગુલાબજાંબુ ખાધો. બીજું શું ખાધું? કઢી ખીચડી, ખીર ખાધી. એ બધી વાત તો તું છોડ, પણ છે ને આ ગુલાબમાં તું પૈસા કેમ નથી નાખતો? તો મંગાવું કેમ તે? બસ એ આમને પૈસા નાખવા જ મંગાવ્યું હતું, પણ પૈસા નથી નખાતા એમાં. હું ઘરમાં પોરો ખાવ છું, તું મને કાક બાર લઈ જા. ઘરમાં તું પોરો ખાશો? હા. તારી તો મગજ મારી દિવસે ને દિવસે વધતી જાય છે. ઓ ભાઈ ધનુભાઈ, ક્યારના એકલા દડે રમો છો? મને તો રમવા જો. કેમ ભાઈ? તું છે ને મને કાક બાર લઈ જા. ઠેક લઈ જાવ હો હમણાં. તું બધા હારે મગજ મારી કરશો, હું નથી કરતો કાંઈ તારી હારે મગજ મારી. બહાર ક્યાં જવું તારે? માસીન ઘરે જવું છે? કેમ? તો બહાર જવું છે તારે? ઠેક હારો, તને હમણાં બહાર લઈ જાવ હો. પેલા આપણે માસીન ઘરે જ આવી, પછી ત્યાંથી મનદીપભાઈ લેતા જ આવીને પછી આપણે બહાર રિંગ રોડે તને આટો મરાવી દેવી. ઓકે? પછી તું કોઈ યારે મગજ મારી ન કરતો ઘરે. આ તારી બહુ ફરિયાદ આવી છે આખો દિવસ. હું છે ને કોઈને મગજમારી નથી કરતો, ઈ બધા મારી હારે મગજમારી કરે છે. એવું છે એમ ને? હા. અને તું મને ગાળ અને તું બાય છે ને મને બૂમ મારી જા. નગર છે ને તાઈ તે મગજમારી થઈ જાય આગળ. સાને મને બાર લઈ જા. ઓહો, લઈ જાવ હો, હમણાં લઈ જાવ હો. રમવા માંડ તું ઘડીક દડે. તો ફેમિલી ડેનિલભાઈ થઈ ગયા છે પૂછશે. હવે એને આપણે લઈ જવા જોઈએ બહાર, પણ એ પેલા છે ને આપણે જ આવી મોટા માસીના ઘરે મનદીપભાઈને પણ હારે લેતા જ આવી. હું છે ને દલો તો આયા બાર લેતો જાય હો. હવે એ દડાને રાખશું કે તને રાખશું? તમે બે મને રાખશો અને આ દલાલ. તમે બે તને રાખજો ને આ દડાને. અમારે આવવું હોય તો આવજો, દડો બડો કઈ લઈ જવાનું થતો નથી. દલો છે ને હમણાં નવો જ લીધો છે. આ તો જાય જ ભાઈ. હારે જ આવશે? હા. તો અમારી તો ભાઈ ડિમાન્ડ જ બહુ ઓછી. પછી તો બધા કઈ જ ને ડેનિલભાઈ મગજ મારી કરે છે એમ. કાંઈ નહીં, હાલ તાર પપ્પાને આપણે કહેતાવી એને કઈ અમે જાવી છે બહાર, બરોબર? એને કઈ જવું પડશે ને? હા. નકર અહીં ઘરે તને બધા ગોત છે. હાલ પેલા તાર પપ્પાને તું પૂછશે. હાલ ચડ તાબે. હું પૂછી તાર પપ્પાને? હા તો એમ પૂછી લેજે, બરોબર? આકા જો અહીંયા ફેમિલી ફોન જોવે છે.
એ ડેનિલભાઈ હાલો તમારે બહાર જવું હોય તમે રજા લઈ લો, હું નહીં લઉં. પૂછો. અમે છે ને બહાર જાવ છો હો. ક્યાં જાઓ? હા એ ભાઈને ઘરે કંટાળો આવે છે, આખો દિવસ બધા હારે મગજમારી કરી અને પાછો મને કે હું કોઈ હારે મગજમારી નથી કરતો, બધાય મારી હારે મગજમારી કરે છે. સાચી વાત છે. એ આ ડાયો રહ્યો ને પાછો એટલે ન મગજમારી કરતો. હા ડાયો છે ને તું કે હળંગ ડાયો છે? આયો ડાયો છે ડાયો. કાંઈ નહીં તો હમણાં જ આવી અમે ચાક બહાર આટો મરાવતા આવીએ એને. હાલો ડેનભાઈ. A few moments later. તો ફેમિલી આપણે આવી ગયા મનદીપભાઈ ના ઘરે ને મનદીપભાઈ આ જોવો ને કાક કોથળામાં લઈને બેસી ગયા છે ને આ ટબમાં થોડીક કાક માટી ને એવું લાગે છે. મનદીપભાઈ શું કરો છો? તુરના ગાંગડા ભાંગી ગઈ. તુરના ગાંગડા કેમ? પોટ વાવવું છે. હે પોટ એ શું કહેવાય? હા આપણે ગમલું. ગમલું વાવવું છે એમાં ગુલાબનો છોડ વાવવો. એવું છે એમ ને? આ ધૂળ લેવા હતા રિંગ રોડે થી. હા બેવા જતા ત્યાંથી. કોથળો ભરીને લેવા લાગો. અને હવે એ ટોળવી છે. છે. આ ભાઈબંધ કોણ છે? એ ભાઈ પણ તમારે આગળ ફેરી મારે છે. એવું છે એમ ને? રાત થાય ને એટલે આ એસી ની હવા ખાવા વળી આવે. હા આપણે એસી નો વ્લોગ બનાવવાનો હતો પણ તમે કાંઈ બહુ ધ્યાન દીધું નહીં. નહોતા નમતા ભાઈ હમણાં. કાંઈ નહીં તમે એક કોન્ટેન્ટ તો આપી દીધું. આપણે ઓલું શું લેવા જવાનું છે? હા ગુલાબનો છોડ લેવા જવાનું છે ત્યારે આપણે એક વ્લોગ બનાવી નાખશું બરોબર. આપણે એક કોન્ટેન્ટ તો મળી ગયો અને હવે આ ડેનિલભાઈ ને કાંઈક કરો એને જવું છે બહાર, એને ઘરે કંટાળો આવે છે. શીખર જાવ છે. તો ને એ દડો લઈને આવ્યો એ કે મને બહાર લઈ જાય ને મારા દડા ને બહાર લઈ જાય એ કે. આ ભાઈબંધ નું નામ શું છે? એનું નામ મિત છે. હાસુ પણ આમ બધાને ખમણ કહે છે. ખમણ વધારે ભાવે ને એટલે. એવું છે એમ ને? ખમ્મણ એમ ને? હા. ફાઇનલી ફેમિલી અમે ડેનિલભાઈ ને લઈને આવી ગયા છે અહીંયા રિંગ રોડે. ડેનિલભાઈ છે ને ચાલુ ગાડીમાં સુઈ ગયા હતા. એક ઝોલું આવી ગયું હતું. કા આવી ગયું હતું ને એક ઝોલું? હે લે હાલ તારા બહાર નીકળવું હતું ને બહુ કેતો હતો ને ઘરેથી મને કંટાળો આવે મને કંટાળો આવે. રમવા માંડ્યો હવે અહીંયા. હો ગાડી શીખવાની. ગાડી શીખવા તારા પગ આમે પેલા ગાડીમાં? હે ગાડીમાં તારા પગ આમે? મારા ભાઈ ઓલી નાની નાની ગાડી નથી ધૂમ બાઈક ઈ હું વગાડું. તું રોજ શકાય એ ગાડી? તો બધાને કે કોમેન્ટ કરી દે એ ગાડી જોયું હોય ને તો કમેન્ટ કરી દેજો, લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. એમ નહીં તો એ ગાડીનો વ્લોગ જોવો હોય ને તો કોમેન્ટ કરો એટલે એ ગાડીનો વ્લોગ બનાવશું એમ. કમેન્ટ કરો અને ગાડીનો બ્લોગ જોવો હોય ને તો બ્લોગ છે ને એ બનાવશું. પેલા લાટ બધી કોમેન્ટ કરો. પેલા લાલ બધી કોમેન્ટ કરી લો. કેવી ગાડી છે તારી પાસે એ તો કે? મારા ભાઈ આવી ધૂમ બાઈક છે. આવી ધૂમ બાઈક છે? હા તો આપ- તાતા છે. નહીં તો આપડા ફેમિલી લાટ બધી કોમેન્ટ કરશે ને એનું ભાઈ આપડા ફેમિલી લાટ બધી કોમેન્ટ કરશે ને તો આપણે એ ગાડીનો વ્લોગ બનાવશું. હો વો તો ફેમિલી બધા ફટાફટ ડેનિલભાઈ પાસે છે ને ઇલેક્ટ્રિક ગાડી છે નાની અમથી નાના છોકરાનું રમકડું આવે ને એવી. જો એ બધાને એનો વ્લોગ જોવો હોય તો આપણે કોમેન્ટ કરી જો. કેટલી કોમેન્ટ રાખવી? 10 કોમેન્ટ રાખવી ગાડીનો વ્લોગ બરોબર. 10 કોમેન્ટ આવી જાય ને આ વ્લોગમાં ગાડીની એટલે આપણે એનો વ્લોગ બનાવી દેવું ડેનિલભાઈની ગાડીનો. શું કેવું તમારું? હા તું હુઈ કેમ જો છો એ તો કે મને? આ આઈકુ છે ને આમ કરતી હતી હા? પછી આમ પણ થઈ ગઈ પછી તું ટ્રાય કર. પછી મારે જગાડવો પડ્યો તને
હે તો ન્યા ક્યાં જશો? અહીંયા રે તને ઘરે કંટાળો આવતો હતો ને તો તું અહીંયા રમવા મળ્યો હવે દડાથી હો. ત્યાં ને જવાનું ચાય અહીંયા જ રમવાનું છે. ત્યાં પછી તો રમ ને તું આવા દે હાલ દડો. બસ 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 આવા દે આવા દઉં પકડજે હો. આવા દે જો ભાઈ આ બેનું નાનપણ જો આને નાનપણ આવી ગયું છે હવે 20 વર્ષની માથે છે તો નાનપણ આવી ગયું. નાનપણની વાત નથી ભાઈ. એ ઘરે હું કઈ લાવ્યો મને ખબર છે. હું કેતો તો એ કે મને ઘરે કંટાળો આવે છે તું મને કે ક્યાંક બહાર લઈ જાય કે. લે એને દરરોજ આવશે પેટ્રોલ અત્યારે કેટલું થઈ ગયું રેડી ને પેટ્રોલ પંપ બધા બંધ હતા. ઈ જ ને હા આવા દે ટેન્ડુ. કાની બેટરી વાળી ગાડી લઈને આવશું. ઘરે પાછો છે ને બધા યાર મગજમારી કરતો તો હું. હા મેં કીધું આને કાંઈક ઘડીક બહાર રહી જાવી ને આપણે થોડાક ફ્રેશ થઈ જાવી એમ. હા અને રવિવારે પાછો બ્લોગ બન્યો નહોતો કારણ કે અહીંયા મોલમાં અલાઉડ હતું નહીં. બાકી મિત્રો અહીંયા પવન એક નંબર આવે છે ત્યારે એસી કરતા તો વધારે મજા આવે છે ખુલ્લામાં. આવી કઈક વાડી છે હવે આ જેની હોય એની અમે ત્યાં મોજ કરવા આવ્યા છીએ ભાઈ. અમે લઈને લોય છે ને લમ્મા આવ્યા હતા ને છે ને દિશાનભાઈ છે ને દલાતે લમે છે. હું કાંઈ રમતો નથી હો ભાઈ. તારો દડો જો મેં ગાડી ઉપર મૂકી દીધો. હા બરાબર? ચાલો ત્યાં ક્યાંય ન જવું એટલે માં રમો. ત્યાં અંધારું છે પાછી બીક લાગશે તમને. જ્યારે આવશે ને તો તે બી નાખશે. ટીપી નાખશે એટલે જ કહું છું અહીંયા રહેવો. ઓહ તને આજ માર પડ્યો છો ને? શું કામ માર પડ્યો તો એ તો કે દલાથી રમતો તો એટલે. ઘરમાં જમવા બેઠો ત્યારે તું દડેથી રમતો હતો કા? હા અલા ફોન પકડ. લાય હું ફોન પકડો. હાલે તું દડેથી રેમ તારા. પાણી નાખે છે. શું લાગે છે? ફોન ભારે લાગે હા લાકડાનો લીધો એટલે. હે? લાકડાનો લીધો એટલે. એવું થાય એમ ને? હા છે પણ તને હું નો ધોકાઈ નાખું ઈ પેલા. હે તને નો ધોકાઈ નાખું ઈ પેલા. છે ને હવે બોલો ખવાઈ ગયો છે ને ભાઈ લવાઈ ગયો. હવે અમે જાવે ઘર બાજુ. તો હું ઘરે જતો. તારે ઘર બાજુ જવું જોઈએ ને. તારે તારું કામ પતી ગયું. હવે તને કંટાળો આવતો તો એ તારે પતી ગયું બરોબર. અને અમારો વ્લોગ બની ગયો એટલે બે નું કામ થઈ ગયું ને એટલે હવે વયા જાવી ઘરે હો. આમ થાય તે કેટલા વાગ્યા મનદીપભાઈ? 12 માં 1 કલાક ઓછી. 12 માં 1 કલાક ઓછી એમ ને? તો ફેમિલી હવે ડેનિલભાઈ ને છે ને થોડીક નીંદર આવવા મળી છે તો હવે એને અમે ઘરે પહોંચાડી દેવી. એને રમવાનું કામ થઈ ગયું અને અમારો વ્લોગ ઉતરી ગયો. બે નું કામ થઈ ગયું છે આજે. હવે પછીની વાત પછી. મનદીપભાઈ જાવું ને ઘરે હવે? હાલ હાલ જાય. આમ થાય તે 11:30 જેવું થવા આવી ગયું છે. હજી ઘરે જઈને આજ મેળ આવે ને તો આજને આજ એડિટિંગ કરીને કાલે મૂકી દેવો છે. આજે મંગળવાર, કાલે બુધવારે લગભગ આવી જાય વ્લોગ. જો બુધવારે ન આવે તો પછી શુક્રવારે તો ફાઇનલ છે. સારું હાલો ફેમિલી ઘરે જઈને મળીએ તમને. આ ભાઈ ક્યાં સુધી જાગે છે કે નહીં એ જોવાનું છે આપણે. એટલે ઘરે જઈને પછી આપણે વ્લોગ પૂરો કરશું. કેમ લાગે ફેમિલી? આ રસ્તામાં ઉઈ ગયો હશે કે ના? નતો આવતો. ચલો ઉપર ચડો હાલો. ચપ્પલ તો કાઢ નહીં. બસ લે ચપ્પલ કાઢ નહીં. કેટલા વાગ્યા એ તને ખબર? કેટલા વાગ્યા? 4 વાગ્યા. સવારના 4 વાગી ગયા વહેલા. હે તો સારું. તને મજા આવી કે નહીં? વ્લોગ બનાવવાની મજા આવી ગઈ. હવે આપણે એટલી મહેનત કરવી છે પણ બધા એક લાઈક કરી નાખે ને તો ઓર મજા આવે. શું કેવું તારું? હોઈ જવું છે તો બધાને ગુડ નાઇટ તો કહી દે. ગુડ નાઇટ. ગુડ નાઇટ હરખું કે ગુડ નાઇટ.
વાળ હરકા કરી નાખ તારા. બસ હીરે લગ રહે હો, હીરો હીરો લગ રહે હો, હીરો. તો ફેમિલી વાગી ગયા છે 11:30 અને હવે ડેનુભાઈ તમે જાઓ તાબે ને હું આ મંદિરભાઈને મૂકતા આવું ને નીચે તાળું મારતા આવું. મંદિરભાઈ ગુડ નાઇટ. નહીં લઈ જાઓ ભાઈ બહુ ને હાલો અરે લાગ્યો હું ગઈ. હા હુઈ જજો વેલા. આમાં મારે હુઈ જવું છે, આજ તો નહીં થાય વ્લોગ. પણ 11:30 તો થઈ ગયા ભાઈ, કાલ કામે જવાનું હોય ને ભાઈ, તો શું કરવારે મૂકી દે. સારું હાલો. ફેમિલી મને ખબર તો છે કે આવી રીતે ઉતારું તો અડધું કપાઈ જાય છે, પણ એમાં એવું છે કે 5 પોઈન્ટમાં ઉતારું ને તો ઝરમરિયા આવે છે, એની કરતાં કપાઈ જાય ને ચોખ્ખું રિઝલ્ટ આવે ને તો તમને જોવાની મજા આવે. તો સારું હાલો, મળીએ આપણે એક નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેલડી. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરી નાખો.